નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી। તો આજે આપણે ખાસ ફોકસ કરીશું એગ્રી કોમોડિટીઝ તરફ અને આ સપ્તાહમાં ડુંગળી હોય, દાળ હોય, સુગર હોય, ઘઉં હોય, તમામને લગતી ઘણી બધી અપડેટ્સ આવતી આપણને જોવા મળી। અને જીરાની જો આપણે ખાસ વાત કરીએ તો જીરાની કિંમતોમાં આપણે ખાસી એવી વોલેટિલિટી આ સપ્તાહ દરમિયાન જોઈ છે। તો આજે આપણે આ તમામ અંગે ખાસ ચર્ચા કરીશું અને હાલ આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દેવરા। રવિજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આ સપ્તાહમાં લગભગ એકવાર આપણે ચર્ચા પણ કરી હતી કાંદાને લઈને, ડુંગળીને લઈને આપણે ખાસ કરીને જે એક્સપોર્ટ બેન સરકાર દ્વારા લગાડવામાં આવ્યો હતો એના અંગે પહેલાં એક આપણને ખબર મળી હતી કે આ બેનને હટાવવામાં આવ્યો છે અને ત્યારબાદ કાંદાની કિંમતો ઉછળી અને પછી સરકાર તરફથી સ્પષ્ટતા આવી કે આ બેન જે છે 31 માર્ચ સુધી યથાવત રહેશે। તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ સ્થિતિને? કિંમતોની અંદર કેટલો ઉછાળો આપણને આ સપ્તાહ દરમિયાન આવતો દેખાયો છે અને કાંદાને લઈને જે આ એક સ્થિતિ બનતી દેખાય છે કે એક્સપોર્ટ બેનની સ્થિતિ હજી બનેલી રહેશે, તો એની કેવી અસર રહેશે? ન્યૂઝ અને અપડેટની આધારિત હંમેશા કોમોડિટી છે એ ફોકસમાં રહેતી હોય છે અને પર્ટિક્યુલર એના સોઈંગ અને એની જે અરાઇવલ્સ છે એ ટાઈમે આ પ્રાઇસીસ છે એની વોલ્ટાલિટી થોડી સિવિયર હોય છે। બધાનું એક બેઝ રીઝન એ છે સ્ટોરેજની કેપેસિટીનો અભાવ। પર્ટિક્યુલર જ્યાં સુધી કેપેસિટી સ્ટોરેજ છે એની વધશે નહીં ત્યાં સુધી કોઈ મોટા આ જે વોલ્ટાલિટી છે, કારણ કે આ ડુંગળીના પ્રાઇસીસ છે એ વર્ષમાં ₹2 લઈને ₹50 સુધી વેરાય થાય છે। એનું બેઝિક રીઝન આ છે કારણ કે જ્યારે ત્યારે ડિમાન્ડ હોય છે, એની ડિમાન્ડનો જે બેઝિક હોરાઇઝન છે એ નવેમ્બરથી લઈ અને માર્ચ સુધી હોય છે અને એ જ ટાઈમે અરાઇવલ્સનો પણ ટાઈમ હોય છે, પણ છતાં સપ્લાય અને ડિમાન્ડનું જે બેલેન્સ છે ઓલવેઝ મિસમેચ રહે છે અને એ ટાઈમે અત્યારે જે રીતે ઇન્ફ્લેશનરી પ્રેશર છે એ ઉપર ના જાય કે વધી ના જાય એના હિસાબે ઓલવેઝ ગવર્મેન્ટનો એવો પ્રયાસ હોય છે કે જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ પોલિસીસથી પ્રાઇસીસને થોડા પ્રિવેન્ટ રાખવામાં આવે। તો મારા હિસાબે એક મહત્વનું ફેક્ટર છે જેના હિસાબે પ્રાઇસીસમાં આ વોલ્ટાલિટી ઓલવેઝ રહેશે। આ ટાઈમ વોલ્ટાલિટી આ નિર્ણયના આધારિત આ વીકમાં થોડી વધારે રહી। પહેલા જે અપસાઇડ જોવા મળી ત્યારબાદ આ નિર્ણયની ઉપર જે પ્રતિક્રિયાને જોઈ અને ક્લેરિફિકેશન આવ્યું તો પ્રાઇસીસમાં ત્યાંથી કરેક્શન પણ આવ્યું, કારણ કે ઓલવેઝ છતાં જોઈએ તો છેલ્લા 3 થી 4 વર્ષની સરખામણીએ આ સિઝન થોડી નીચે રહી છે। નહીં તો અત્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી છે એમાં ઠંડીના હિસાબે ડિમાન્ડમાં ખાસો વધારો થતો હોય છે। આ ટાઈમ આટલો ડિમાન્ડનો સ્ટ્રોંગ, એટલું આર્ટિફિશિયલ કે સ્ટોરેજ સાઇડથી એટલો વધારો આવ્યો નહીં, તો એના હિસાબે પ્રાઇસીસ છે ખાસ પ્રિવેન્ટ રહ્યા છે। અને આઈ થિંક ત્યાં શું છે કે જે ગવર્મેન્ટનું ક્લેરિફિકેશન છે એમાં અમને સિલેક્ટિવ 4 કન્ટ્રીઝ પર જે એક્સપોર્ટની છૂટ આપી હતી, એમાં બાંગ્લાદેશ, મોરિશિયસ, બહેરીન અને ભૂતાન, આ ચારેય કન્ટ્રી ઉપર જે એક્સપોર્ટની છૂટ આપી છે એમાં પણ ક્વોન્ટિટીની લિમિટ્સ છે। તો મારા હિસાબે મને એવું લાગી રહ્યું છે કે આજે માર્ચ 31 સુધીનું આ બેન છે એ હજી પણ કન્ટિન્યુ રહેશે અને ત્યારબાદ પણ જ્યાં સુધી ઇલેક્શન ખતમ નહીં થાય અને ત્યાં સુધી કોઈ મોટા આ પોલિસીમાં પરિવર્તન નહીં આવે। ટ્રેડના હિસાબે અને ત્યાં એમની જે ડોમેસ્ટિક ડિમાન્ડના હિસાબે આપણે અમુક કન્ટ્રીઝને અલાઉ કર્યું છે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે જે અલાઉ છે એમાં પણ આ મેજર 4 કન્ટ્રીઝ છે એ વધારે મોટો રોલ પ્લે કરે છે। તો આઈ થિંક એમને અલાઉ કર્યું છે તો માર્કેટ આમ જોઈએ તો માર્ચ પછી પણ જો બેન હટાવી પણ લેવામાં આવે છે એક્સપોર્ટ પરથી તો ડિમાન્ડ ત્યારે ઘણી ડ્રાય આઉટ થતી હોય છે। તો મારા હિસાબે પ્રાઇસીસ સ્ટેબલ રહેશે। આ પોલિસીના મીન્સ કે માર્કેટની અનસર્ટનિટી અને જોતા એવું લાગ્યું કે આમાં કંઈક જલ્દીથી ફૂલ બેન ના હટાવી લેવામાં આવે તો એના હિસાબે પ્રાઇસમાં આ વોલ્ટાલિટી આપણે આ ડુંગળીની જોઈ। અધરવાઇઝ ઓવરઓલ પ્રાઇસીસમાં મને એવું લાગી રહ્યું છે કે મેજર જે છે એ 10 to 20 રૂપીસ વચ્ચે વેરાય થશે। ઓકે, તો અત્યારે આપણે આ સમાચારની અસર કિંમતો ઉપર પડતી જોઈ રહ્યા છે, પરંતુ આપણે જે રીતે વધારે ચિંતાની જરૂર નથી કે 10 થી 12 રૂપિયાની કિંમતોની અંદર એક ફેરફાર આપણને આવતો દેખાઈ શકે છે। તો આ રેન્જની અંદર આપણે ડુંગળીની કિંમતોને અહીંયા આગળથી જોઈ શકીએ છીએ। તો આ આપણે એક ડુંગળીના ઉપર જે આવતા સમાચાર છે ને એને કારણે જે કિંમતોની અંદર ઉતાર ચઢાવ આપણને તુરંત આ સપ્તાહની અંદર દેખાયા છે એની ચર્ચા કરી છે। ઘઉંની અપડેટ ઉપર પણ આપણે રવિજી અહીંયા આગળથી વાત કરીએ તો ઘઉંના ઈ ઓક્શનના જે દર અઠવાડિયાના આંકડા આવતા હોય છે એમાં ફરી એક વખત એક ઘટાડો થતો દેખાઈ રહ્યો છે અને જે વેચાણ છે અત્યાર સુધીનું કુલ 89.47 લાખ ટનનું થયું છે।
હવે ઘઉંનું જે આ ઓક્શન છે એની અંદર જે વેચાણ ઘટતું દેખાઈ રહ્યું છે, તો ડિમાન્ડ ઘટી રહી છે, કઈ રીતે આને આપણે સમજવું જોઈએ? પણ આમાં થોડી સબડ્યુટનેસ છે. આમ પણ જોઈએ તો તમામ જેટલી કંપનીઓ છે, મોટા કોર્પોરેટ છે, એમના જે ક્વાર્ટરલી પરિણામો આ ક્વાર્ટરમાં આવે છે, તમામની જે રેન્જ છે, જે એમના પોતાના મીન્સ કે બ્રિટાનિયા હોય કે એફએમસીજી, એચયુએલ, કોઈ પણ મેરિકો હોય, આ બધી જ કંપનીઓએ જે ડિમાન્ડનું આઉટલુક આપ્યું છે, એ ડિમાન્ડનું આઉટલુક સબડ્યુડ આપ્યું છે. રૂરલ ડિમાન્ડ સ્ટ્રોંગ કરે છે, પણ અર્બન ડિમાન્ડને લઈ હજી પણ થોડું માર્કેટમાં અનિશ્ચિતતા છે. અને એ જ લઈ અને આઈ થિંક એના મોટા કન્ઝ્યુમર એ છે, સાથે આઈટીસી છે, તેમને પણ પોતાની જે આશીર્વાદ બ્રાન્ડ છે, એની પણ આટાની જે ડિમાન્ડ છે, એમાં પણ એમને ઘટાડો કર્યો છે. હાલાકી એનું રીઝન એવું છે કે બેઝિકલી જે કોમ્પિટિશન ડોમેસ્ટિક અને નેશનલ લેવલે વધી રહ્યું છે. અધરવાઇઝ ઓલ ઓવર જે સિચ્યુએશન છે, એ મારા હિસાબે ડિમાન્ડને લઈને થોડું સ્ટેબલ રહે છે. કોઈ મોટો સુધારો જે માર્કેટની એક્સપેક્ટેશન્સ હતી, એવો કોઈ મોટો સુધારો નથી ને એના જ હિસાબે પ્રાઇઝીસ છે, એ થોડા સબડ્યુટ છે. હાલાકી આમાં ગવર્મેન્ટનો ઘણો મોટો રોલ રહ્યો છે. જો ટાઈમ પર એક્સપોર્ટ પર પ્રતિબંધ ના લગાવવામાં આવે કે પછી જે સ્ટોક લિમિટની ચર્ચા ના કરવામાં આવે, તો ઘઉંના પ્રાઇસ 3000 ઉપર પણ પહોંચી જતે. કારણ કે વચ્ચે થોડું શોર્ટેજનું ઇશ્યુ હતું, પરંતુ હવે ડિમાન્ડનો ઇશ્યુ છે, તો પ્રાઇસીસ સબડ્યુટ રહેશે. હાલાકી સિચ્યુએશન જોતા એવું લાગી રહ્યું છે કે જે ગવર્મેન્ટે ઘણું બધું ઇન્ટરવેન્શન કરીને પ્રાઇસીસ નીચે લાવે છે. પણ 2000નો એક ઘણું બેઝ લેવલ ગણી શકાય. આમ જોઈએ તો 2100 પણ આપણે એને રાખી શકે. મને નથી લાગી રહ્યું કે કોઈ પણ ડિમાન્ડ ઘટશે તો પણ પ્રાઇસીસ વર્સ્ટ કેસમાં 2000 નીચે ને અત્યારના ફંડામેન્ટલ પર 2100 નીચે જશે. કારણ કે જે ડોમેસ્ટિક પ્રાઇસીસ છે, એ હજી પણ જે અત્યારે હરાજીના પ્રાઇસીસ કરતા ઉપર છે. તો જેવું આમનું ભારણ કરશે, પ્રાઇસીસમાં ફરીથી ઉછાળો રહેશે. અત્યારે જે ગવર્મેન્ટનું સેલિંગ છે, એમાં ઘણીવાર શું હોય છે કે માર્કેટ ક્વોલિટીને લઈને વરીડ હોય છે, તો એના હિસાબે જલ્દીથી નથી આવતું. આ જે બાઇંગ છે, એમનું B2B બાઇંગ છે, એમાં ગવર્મેન્ટે આ વખતે ઓછો ફોકસ કર્યો છે અને એના હિસાબે તમને ડિમાન્ડ ઓછી દેખાય છે. અધરવાઇઝ જે ગવર્મેન્ટ છે B2Bમાં, મીન્સ કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ જે એમનું સેલિંગ હોય છે, એ ઓલવેઝ મોટું પાર્ટ ભજવતું હોય છે. આ વખતે ગવર્મેન્ટે સપ્લાયને માર્કેટ તરફ રાખી છે, આ જનરલ પીપલ તરફ રાખી છે. તો એના હિસાબે તમને ઓલ ઓવર ડિમાન્ડ ઓછી દેખાઈ રહી છે. પરંતુ મારા હિસાબે આ ડિમાન્ડમાં રિકવરી જોવા મળશે. થોડો ટાઈમ છે, 1-2 મહિના સુધી હજી લેકલસ્ટર ડિમાન્ડનું જે ફેસ કરવું પડશે. પરંતુ ઇન્ટરનેશનલી સપ્લાયને રિલેટેડ કન્સર્ન્સ હજી પણ ઊભા છે. તો મારા હિસાબે જો અહીંયા સપ્લાય વધી જશે, તો ગવર્મેન્ટ પાર્શિયલી જે બેન છે, એ હટાવવા માટે વિચારી શકે છે. ઓકે, તો સરકારે ઘઉંની કિંમતોને પણ કાબૂમાં રાખવા માટે ઘણા પગલાં અહીંયા આગળથી લીધા છે અને અહીંયા આગળથી કિંમતો જે આપણને એક કાબૂમાં આવતી પણ દેખાઈ રહી છે. આગળ પણ આ રીતની કિંમતો યથાવત રહી શકે તો બેન અમુક અહીંયા આગળથી પાર્શિયલી હટી શકે છે અને જે ડિમાન્ડની આપણે અહીંયા આગળથી વાત કરી છે, એ થોડા સમયમાં આપણને હજી વધતી દેખાઈ શકે છે. હવે આપણી સાથે ચર્ચાની અંદર ખેડૂત આગેવાન દિલીપ સખિયા પણ જોડાઈ ગયા છે. દિલીપજી, ખાસ કરીને આપની પાસેથી પણ ડુંગળીના ખેડૂતોની ખાસ કરીને સ્થિતિ સમજવી હતી કે જે રીતની સ્થિતિ આપણે અત્યારે આ ગયા વીકની અંદર બનતી જોઈ કે સમાચાર આપણને એ રીતના આવતા દેખાયા હતા કે ડુંગળી પરનો એક્સપોર્ટ બેન જે છે એ હટી શકે છે. મહારાષ્ટ્રમાં આ સમાચાર બાદ 40% જેટલી ડુંગળીની કિંમતો વધતી દેખાઈ અને ત્યારબાદ એક સ્પષ્ટીકરણ આવ્યું કે આ જે G2G ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ જ એક્સપોર્ટ અને મંજૂરી આપવામાં આવી છે અને બાકી જે બેન છે એ કન્ટિન્યુ રહેવાનો છે, 31 માર્ચ સુધી તો કન્ટિન્યુ છે. આપની પાસેથી એ સમજવું હતું કે આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ખાસ કરીને જ્યારે આવા નિર્ણયો આવતા હોય છે, ખેડૂતોને મળતી કિંમત ઉપર આની કેટલી અસર આવતી હોય છે? દિલીપજી, આપ સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે? દિલીપજી સાથે આપણે ફરીથી સંપર્ક કરવાની કોશિશ કરીશું. આપણે રવિજી સાથે તો આ મુદ્દે ખાસ ચર્ચાની કરવાની કોશિશ આપણે કરી જ છે અને હવે આપણે રવિજી શેરડીની FRP અંગેની વાત કરી લઈએ, કારણ કે આમાં પણ આપણે જોયું છે આ સપ્તાહની અંદર કે કેબિનેટે શેરડી માટેની FRP વધારવાની મંજૂરી આપી છે અને 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવાની મંજૂરી અહીંયા આગળથી આપી છે. આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આનાથી કઈ રીતની ઇમ્પેક્ટ આપણને આવતી દેખાઈ શકે?
ડેફિનેટલી એફઆરપી જે વધારે છે આઈ થિંક કે એ ખેડૂતોના હિતમાં છે. આમ પણ જોઈએ તો ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે નોર્થમાં. તો એને પ્રિવેન્ટ કરવા માટે કે યુપીના ખેડૂતો છે એને જોઈન ના કરે, મહારાષ્ટ્રમાં ના કરે. તો પર્ટિક્યુલર અત્યારે જે બેઝિક નિર્ણય લેવામાં આવશે આઈ થિંક કે એનો જે વધારે ફાયદો નોર્થમાં થશે. તો આઈ થિંક એના હિસાબે આ ડિસિઝન છે. અધરવાઇઝ જોઈએ તો એક આજે સૌથી મોટું કન્સર્ન છે એ મિલો માટે છે. કારણ કે મિલોને એફઆરપી વધતી જાય છે, પણ સામે ગવર્મેન્ટ પણ સુગરના પ્રાઇસીસ એક લેવલથી ઉપર ના જાય એના ઉપર ઘણું ટ્રાય કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ પ્રાઇસીસ સ્ટેબલ થઈ ચૂક્યા છે. થોડી નોર્થવર્ડ જર્ની ઇન્ટરનેશનલ સુગર પ્રાઇસીસમાં આવી ગઈ છે. તો એના હિસાબે થોડું મિલો માટે આ અઘરું રહેશે કે એફઆરપી વધારે આપે અને સામે પર્ટિક્યુલર જે એમને સુગરના પ્રાઇસ નથી વધતા. તો આ બે વચ્ચેનું બેલેન્સ જે છે એ બગડી રહ્યું છે. અત્યારે આ બેલેન્સની પુરાણ ક્યાંથી થઈ રહ્યું છે એ છે ઇથેનોલ ઉપરથી. આજે પોટાશને લઈ અને સાથે સુગરની જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે કે મિનિમમ સેલિંગ પ્રાઇસ પણ વધારવા માટે અત્યારે કેબિનેટ આગળ વિચારી શકે એવું એક નિવેદન આવતું. તો જો આ થશે તો મારા હિસાબે આ બેનિફિશિયરી છે. અધરવાઇઝ સુગર કંપનીઓને આ એક ઘણું મીન્સ કે એમના માર્જિન્સ પર એક મોટું રેસિસ્ટન્સ આપી શકે છે. અત્યારે ઇથેનોલ પૂરું કરશે, પરંતુ એક લેવલથી વધારે એફઆરપી વધારી અને સામે સુગરના પ્રાઇસ ના વધારવા એ થોડું ડિફિકલ્ટ સાબિત થઈ શકે છે. સેકન્ડ છે કે હવે ઇલેક્શન પછી જ્યારે મીન્સ કે જો આને અલાઉ પણ કરવામાં આવે, સુગરના પ્રાઇસને વધારો અલાઉ કરવામાં આવે, તો ત્યારે ફેસ્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી હશે. તો ડિમાન્ડને લઈ થોડું ત્યારે અંકુશની બહાર પ્રાઇસ ના જાય એના માટે ગવર્મેન્ટે જરૂરથી કોઈ બીજા નિર્ણય લેવા પડશે. અધરવાઇઝ અત્યારે જે સૌથી વધારે નેગેટિવ ઇમ્પેક્ટ મિલો પર છે, મિલોની જે માર્જિન્સ પર છે. પરંતુ ખેડૂતો માટે આ ડેફિનેટલી સારો નિર્ણય છે. ખેડૂતોને આનું મીન્સ કે હવે તો કંપનીઓ ટાઈમસર પેમેન્ટ પણ કરે છે અને આ રીતે જો એફઆરપી વધારવામાં આવે તો ખેડૂતોનું જે રિયલાઇઝેશન છે અત્યારે 110-120% સુધી થઈ જઈ શકે છે, જે ખેડૂતો માટે સારી બાબત ગણી શકાય. દિલીપજી, હવે આપની પાસેથી સમજવા માંગીશું. અમે બ્રેક પહેલાં ઓનિયનને લઈને એક ચર્ચા અહીંયા આગળથી કરી હતી કે આ સપ્તાહ દરમિયાન આપણે ખબરો મળતી આવી કે એક્સપોર્ટ બેન જે લગાડવામાં આવ્યો છે સરકાર દ્વારા ઓનિયન્સ માટે, ડુંગળી માટે, એને હટાવવામાં આવ્યો એવી ખબરો મળતા મહારાષ્ટ્રમાં ખાસી એવી કિંમતો વધી, 40% જેવી ડુંગળીની કિંમતો વધતી દેખાઈ. તો ગુજરાતની કઈ રીતની સ્થિતિ બની છે અને ત્યારબાદ સરકાર દ્વારા એક ક્લેરિફિકેશન આવ્યું કે માત્ર ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એક્સપોર્ટ જે બેન છે એ પણ અમુક સીમાની અંદર અહીંયા આગળથી જે થઈ શકશે, બાકીનો એક્સપોર્ટ બેન કન્ટિન્યુ રહેશે. આ સ્થિતિને તમે કઈ રીતે જુઓ છો અને ગુજરાતમાં કઈ રીતની કિંમતો ડુંગળીની અંદર ચેન્જીસ આવ્યા છે, ખેડૂતોને મળતી કિંમતો પર આવા જ્યારે નિર્ણયમાં ફેરબદલ જેવી સ્થિતિ આવતી હોય છે કે ક્લેરિફિકેશન આવતા હોય છે તો કઈ રીતની ઇમ્પેક્ટ થતી હોય છે? ખૂબ સરસ વિષયની વાત થઈ છે. મહત્વની વસ્તુ, ડુંગળી એ સૌરાષ્ટ્રની અંદર એનું ઉત્પાદન ઘણું બધું છે. ખાસ તો જોઈએ તો આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ડુંગળીના ઉત્પાદનમાં અમારું રાજકોટ, મહુવા, આમ કહીએ તો જુનાગઢ એરિયો છે, જેતપુર છે, આ ઘણા બધા વિસ્તારોની અંદર મબલક પ્રકારમાં ઉત્પાદન થાય છે. અને આપનો દેશ તો ખેતી પ્રધાન દેશ છે, એમાંય ગુજરાત, અને ગુજરાતમાં સૌરાષ્ટ્રનો સિંહ ફાળો છે. પરંતુ ડુંગળી ઉપર જ્યારે સરકારે નિકાસની જ્યારે પાબંદી લગાવી, બંધી કરી, તે સમયની વાત કરીએ તો ડુંગળીની અંદર ડુંગળીના ભાવ 20 કિલોના 600 થી 800 રૂપિયાના ભાવ હતા. અને ખેડૂતોને ઘણી બધી આશા અપેક્ષા હતી કે આ વર્ષે આટલો સરસ ભાવ છે તો એના સપના એને પૂરા થવા દેખાતા હતા. પરંતુ સરકારની જે નીતિ અને રીતિને લઈ અને જે ડુંગળી ઉપર સરકારે બેન્ડ માર્યો હતો એને હિસાબે રાતોરાત ડુંગળીના ભાવ નીચે આવ્યા હતા. જે 500 થી 800 રૂપિયા વેચાતી ડુંગળી 100 રૂપિયા 200 રૂપિયામાં વેચાવા માંડી. એના હિસાબે લાંબી નુકસાની ખેડૂતોને, કહેવાય ને કે લાખો ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની ગઈ. તો મહત્વની વસ્તુ છે કે ડુંગળી એક એવો પાક છે કે ખેડૂત એને સ્ટોરેજ નથી કરી શકતો, એને બજારમાં વેચવો જ પડે છે. જ્યારે ઉત્પાદન થાય છે તો એને ન રાખી શકાય. તો એ ઉત્પાદનના હિસાબે જ્યારે પણ ઉત્પાદન થાય ત્યારે જો ખેડૂતોને ભાવ ન મળે તો એની ટોટલી નુકસાની ખેડૂતોના ખંભે જાય છે અને એનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. સરકારે જ્યારે પણ એ નિર્ણય લીધો હતો, એ નિર્ણયને હિસાબે સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર એક મોટી આફત આવી હતી. ઘણા બધા આંદોલન થયા,
ઘણા બધા ખેડૂત આગેવાનો સરકારને વિનંતી પણ કરી, પરંતુ હાલ ગયા રવિવારની આજુબાજુમાં સરકારે જે નિર્ણય લીધો કે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવી અને બાંગ્લાદેશની અંદર 50,000 મેટ્રિક ટનની ડુંગળીની નિકાસની છૂટ આપવાના હિસાબે ખેડૂતોને થોડીક આશા થઈ અને આ નિર્ણયથી ભાવની અંદર પણ ખેડૂતોને કરંટ દેખાણો કે જે ભાવ હતો એનાથી ખેડૂતોને રાહત થઈ. તો આ નિર્ણયથી જો ખેડૂતોને ફાયદો થતો હોય તો આપના દેશ ખેતી પ્રધાન દેશ છે અને હજી પણ 60 થી 70% લોકો ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા છે. તો એવા સમયે હું તો કહું કે ડુંગળી તો ન્યારે એક પણ ખેતીની જણસ ઉપર ક્યારે બેન્ડ ન હોવો જોઈએ. જગતનો તાત જે પણ ઉત્પાદન કરે છે એને વિશ્વની બજારમાં જો ભાવ મળતા હોય તો ખેડૂતોનું તો એનો અહીંયા નિકાસ આગળથી ખાસ થવો કહેવું જોઈએ. છે કે એક્સપોર્ટ ઉપર કોઈ પણ કોમોડિટી પર બેન ન હોવો જોઈએ, જેથી ખેડૂતોને અહીંયા આગળથી જેમની મહેનત છે એનું એક સારું ફળ મળી શકે, સારા એમના પાકની કિંમતો મળતી દેખાઈ શકે. પણ હવે અહીંયા આગળથી આપણે કઈ રીતની એક્સપોર્ટ કરવામાં આવે છે, તો આપણા દેશની સ્થિતિ કઈ રીતની છે, કન્ઝમ્પશન માટે, લોકલ કન્ઝમ્પશન માટે પુરવઠો છે કે નહીં, આ તમામ પગલાં પણ સરકાર અહીંયા આગળથી ધ્યાનમાં રાખતી હોય છે. સ્થિતિ કંઈક પલ્સીસની પણ એવી છે. પલ્સીસ ઉપર આપણે આવીએ રવિજી, પલ્સીસની મોંઘવારી, દાળોની મોંઘવારી ન વધે એ માટે પણ સરકારે ઘણા પ્રયાસો કરતી આપણને દેખાય છે. અત્યારે જ તાજેતરમાં તમામ સ્ટોક હોલ્ડરો સાથે પણ, સ્ટેક હોલ્ડરો સાથે પણ એક મીટિંગ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇમ્પોર્ટ જે છે એના પ્રાઇસ ઉપર પણ એક કેપ લગાડવામાં આવી શકે એવી સ્થિતિ છે. અને આ ઉપરાંત નીતિ આયોગનું પણ એક સ્ટેટમેન્ટ અહીંયા આગળથી આવતું દેખાયું હતું કે ડિમાન્ડ સપ્લાયની અંદર હજુ ગેપ છે. કન્ઝમ્પશન અને માટે આપણને સ્થાનિક આપણા ભારત દેશની અંદર દાળની પૂરતી આપણું ઉત્પાદન ઓછું પડી શકે એવી સ્થિતિ છે. આ આખી સ્થિતિને આપણે કઈ રીતે જોવી જોઈએ, દાળો અને માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કઈ રીતની આગળ આપને કિંમતો અને ઓવરઓલ દાળ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? પર્ટિક્યુલર પલ્સીસને પ્રાઇસીસમાં કાબૂમાં રાખવા માટે ગવર્મેન્ટે ઘણા પ્રયાસો કર્યા છે. હાલાકી આ વખતે આપણે વર્ષની શરૂઆતથી જ કીધું હતું સિઝન જ્યારે ખરીફ ચાલુ થવાની હતી, કારણ કે જે રીતે એ વખતે સોઈંગ ટાઈમે બંને રવિ અને ખરીફ બંનેમાં સોઈંગ ટાઈમે પ્રાઇસીસ બહુ નીચે હતા, એટલે ખેડૂતોનું મોટું ફોકસ છે એ આમાં ના રહ્યું અને પર્ટિક્યુલર ત્યાં ઘણું મોટું ડાયવર્ઝન છે. એટલે તુવેર, અડદ આમાં થોડી વધારે કન્સર્ન હતા. ચણા હાલાકી ફિર બી જે એમનો એન્ડિંગ સ્ટોક છે એ વધારે હોવાથી ચણામાં આટલું બધું સપ્લાય રિલેટેડ કન્સર્ન્સ ના આવ્યા અને ભાવ પણ એક સારા લેવલ પર છે. હાલાકી ગવર્મેન્ટે જે ડિસિઝન લીધું ઇમ્પોર્ટને બેન હટાવી અને ઇમ્પોર્ટ વધારવા માટે ડિસિઝન લીધું, એના પછી પ્રાઇસીસમાં મોટા ઉછાળા સસ્ટેન ન થયા. થોડું હાયર લેવલે પ્રાઇસીસ ઊભા છે, છતાં પણ હવે પ્રોબ્લેમ શું થશે કે ઇનકેસ આ લેવલે જો ખરીફના સારા ડેટા ના આવે તો ગવર્મેન્ટ માટે મેનેજ કરવું ઘણું મુશ્કેલ થશે, કારણ કે સતત 2 વર્ષથી ખેડૂતોનું પલ્સીસ પર ઓછું ફોકસ રહ્યું છે. તો દાલમાં ઇન્ડિયા ઘણા વર્ષો પછી છેલ્લા 2-3 વર્ષથી આત્મનિર્ભર થયું હતું. જો આ રીતે પાછું જો ખેડૂતોનો ઇન્ટરેસ્ટ આના ઉપરથી જશે તો મારા હિસાબે ફરીથી તમને પ્રાઇસીસમાં એક સારો ઉછાળો છે. હવે ઇન્ટરનેશનલી પણ આ પ્રોબ્લેમ છે. ઇન્ટરનેશનલી જે અવેલેબિલિટી છે, ગવર્મેન્ટ ઇમ્પોર્ટનું ડેફિનેટલી છૂટ આપીને ઘણું મોટું ઇન્ટરવેન્શન લીધું છે, પરંતુ ઇન્ટરનેશનલી પણ પ્રાઇસીસ છે 140 CR આપણી પોપ્યુલેશન છે અને એને મીન્સ કે સક્ષમ એટલું કોઈ સપ્લાય છે નહીં કે જે આપણે આખી જે સપ્લાય ચેન છે એને કેટર કરી શકે. તો હજી પણ 2 કોમોડિટી એવું લાગી રહ્યું છે, જેમાં પર્ટિક્યુલર અડદ અને તુવેર આમાં જે પ્રાઇસીસ છે એનું અંકુશ થોડો ઓછો રહેશે. ત્યાં પ્રાઇસીસ હાયર લેવલે સ્ટેબલ રહે. ત્યાંથી અત્યારે આપણે ઇમ્પોર્ટનો ટ્રાય કરી રહ્યા છે. તો ઇમિડિયેટલી પ્રાઇસીસમાં 1-2 મહિના સુધી કદાચ પ્રિવેન્ટ રહે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે જૂન જુલાઈ ઓનવર્સ જો સોઈંગના આંકડાઓમાં પલ્સીસમાં ફરીથી પ્રોબ્લેમ દેખાશે તો પ્રાઇસીસ ત્યાં એક સારા રેન્જ પર, સારા લેવલ પર રહેશે. ફેસ્ટિવિટી ઓફ થઈ ચૂકી છે, તો એના હિસાબે મારા હિસાબે ચણા છે કે સાથે સાથે મસૂર છે, ત્યાં પ્રાઇસીસમાં થોડું સાઇડવે ટ્રેન્ડ થતું જોવા મળે, પરંતુ ઓલ ઓવર જે 2 કોમોડિટી છે ત્યાં મારા હિસાબે પ્રાઇસીસમાં કોઈ ઘટાડો એક્સપેક્ટ ના કરવો જોઈએ. ચણામાં બ્રોડરલી પ્રાઇસ છે એ 5700 થી 6000. મગમાં જે પ્રાઇસ છે મગમાં એ મારા હિસાબે 8808 થી 9000 અને સાથે સાથે મસૂર
ત્યાં જે પ્રાઇસીસ છે એ 5,800 થી 6,100 આવી રેન્જ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે આવતા સમયમાં આપણને પ્રાઇસીસ કન્સોલિડેટ થતા જોવા મળી શકે. ઓકે, તો તુવેર અને અડદની કિંમતો આપણને ઘટવાની આશા નથી. બાકી અમુક દાળોની કિંમતોમાં આપણને થોડું કન્સોલિડેશન દેખાઈ શકે છે. દિલીપભાઈ, આપની પાસેથી એ સમજવું હતું કે દાળમાં ખેડૂતોનો ઇન્ટરેસ્ટ કેમ ઓછો છે અને કેમ વાવેતર વિસ્તાર એનો ઘટી રહ્યો છે. નીતિ આયોગે પણ કહેવું પડે છે કે ખેડૂતોએ ડાયવર્સિફિકેશન કરવાની જરૂર છે દાળ માટે, અને ત્યાં તેલીબિયાનો પણ ઉલ્લેખ છે, પણ આપણે ખાસ અત્યારે દાળની વાત કરી લઈએ. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહત્વની વસ્તુ જે દાળની અંદર જો જોઈએ તો દાળ એને તુવેર દાળ એક લાંબા ગાળાનો પાક છે. એને ઉત્પાદન માટે 7 થી 8 મહિના લાગતો હોય છે. તો જ્યાં પાણીની વ્યવસ્થા નથી, ખેડૂતોને ડર છે કે આ પાછળના ભાગમાં પાણીની કટોતી આવશે, એને હિસાબે દાળનું વાવેતર થોડુંક ઓછું થઈ ગયું છે. કારણ કે ટૂંકા ગાળાના પાક ઉપર ખેડૂતો વધારે જઈ ગયા છે કે ભાઈ ઓછા હાથકા પાણી થઈ શકે. એટલે જો પાછળ વરસાદ ન થયા હોય, ડેમડા ન ભરાણા હોય, સૌરાષ્ટ્રની અંદર કોઈ એવા મોટા ડેમો નથી, એટલે નાના ચેક ડેમો અને જમીનથી પાણી ખેંચતા હોય, એટલે ખાસ તો પાણીના તંગીને હિસાબે દાળનું વાવેતરનું પ્રમાણ ઓછું છે. બીજા નંબરની અંદર તેલીબિયાણના જો બીજા પાક જોવામાં આવે તો આપણે એમ જોઈએ તો કપાસ પણ એક લાંબા ગાળાનો પાક છે, એરંડા પણ તો એક લાંબા ગાળાનો પાક છે. પણ સૌરાષ્ટ્રની અંદર તેલીબિયાણમાં મગફળીનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે. એ ટૂંકા ગાળાનો પાક છે. પણ દાળ એક એવી વસ્તુ છે કે દાળની અંદર વધારે સમય લાગવાના હિસાબે, પાછળના ભાગમાં પાણીની કટોકટીના ભયના હિસાબે ખેડૂતો એના વાવેતરથી દૂર જશે. એને હિસાબે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ દાળનું વાવેતર ઓછું થાય છે. જી મેમ. ઓકે, તો લાંબા સમયના પાકમાંથી ખેડૂતો થોડા દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. આ એક આપણે કારણ સમજી લીધું છે. રવિજી, ક્વિકલી આપણે જીરાની આઉટલુક લઈ લઈએ, કારણ કે આ સપ્તાહમાં આપણે ખાસા ઉતાર ચઢાવ, વોલેટિલિટી આપણે જોઈ છે. જે રીતે આપણે જોયું કે જીરામાં સારી એવી તેજી પણ આવતી દેખાય અને ત્યારબાદ સપ્તાહના અંત સુધીમાં અહીંયા આગળથી એની તેજીને બ્રેક લાગતી પણ દેખાય છે. તો કઈ રીતે આપ જીરાની કિંમતોને આવનારા સપ્તાહ માટે જોઈ રહ્યા છો અને કયા પરિબળોની અસર રહેશે? મિડ માર્ચ સુધી થોડું સપ્લાયનું પ્રેશર છે એ તમને ત્યાં કન્ટિન્યુ થતું દેખાશે. હાલાકી એના પછી આ જે ડિમાન્ડ છે એમાં પર્ટિક્યુલરની ડિમાન્ડ છે ખાસ રોલ પ્લે કરતી હોય છે. તો આઈ થિંક ત્યાં તમને એક રમઝાનની ડિમાન્ડ છે એ ઘણી સ્ટ્રોંગ થતી દેખાશે. તો મારા મત મુજબ હજી કદાચ આ મહિનાના 15 દિવસ, માર્ચ મહિનાના 15 દિવસ આવી રીતેની વોલ્ટાલિટી જોવા મળે. પરંતુ લોઅર લેવલથી ડિમાન્ડ સારી છે. જે સ્પાઇસીસ એક્સપોર્ટનો ડેટા છે એ પ્રમાણે ધીમે ધીમે જે નેગેટિવમાં જઈ રહ્યું હતું સ્પાઇસીસનું એક્સપોર્ટ, એ પોઝિટિવિટી તરફ પ્રયાણ કરી ચૂક્યું છે. તો મારા મત મુજબ નીચે 24,800 થી લઈ 25,000 થોડો બેઝ સપોર્ટ ગણી શકાય. હાલાકી ઉપર તેજી છે એ 28,800 થી 29,000 સુધી લિમિટ થઈ શકે. માર્ચના 15 તારીખ પછી, મિડ માર્ચ પછી જેવું ધીમે ધીમે સપ્લાયનું પ્રેશર કરશે, તમને પ્રાઇસીસમાં થોડી ત્યાં રિકવરી આવતી જોવા મળી શકે છે. ઓકે, તો આપણને માર્ચ બાદ અહીંયા આગળથી પ્રાઇસીસમાં એક રિકવરી આવતી દેખાઈ શકે છે. તો જીરાની વોલેટિલિટી અંગે પણ આપણે વાત કરી છે. અને ત્યારે જ રવિજી, આપનો અને દિલીપભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ શો પર જોડાયા અને આ ખાસ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી રિપોર્ટ આ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.